કઢી બનાવતી વખતે તમારી છાશ ફાટી જાય છે અથવા તો કઢી કાચી રહી જાય છે, તો ફ્રેન્ડ્સ આજે આપણે કઢી બનાવતા શીખીશું. આટલી સરસ ખાટી મીઠી બનાવશું કે બધા ખાતા રહી જશે. એકવાર આ રીતે બનાવશો તો વારંવાર આ રીતે જ બનાવશો. સિક્રેટ મસાલા સાથે આજે આપણે આ કઢી બનાવતા શીખીશું. કઢીને કેટલી કલાક પકાવવી તેમજ કઢી ન ફાટે તેના માટે શું કરવું તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે આ કઢી બનાવતા શીખીશું. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌથી પહેલાં આપણે કઢી માટે મસાલો બનાવી લેશું. તેના માટે 2 તીખા મરચાં કટ કરીને આપણે ખાંડવીમાં એડ કરશું. સાથે થોડાક આદુના ટુકડા, 4 થી 5 લીમડાના પાનને આપણે ચાકુથી કટ કરીને એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે ક્રશ કરશું. તેના માટે આપણે ચપટીક મીઠું નાખી દઈશું એટલે સરસ આપણો મસાલો બનીને રેડી થઈ જશે. તો અહીંયા આપણે ફક્ત ચપટીક મીઠું નાખી અને બધી વસ્તુને આપણે દસ્તાની મદદથી ખાંડી લેશું. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે એક મસાલો રેડી કરીશું. અહીંયા આપણે અચકચરું ક્રશ કરવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ આપણી પેસ્ટ બનીને રેડી છે. બસ આ રીતે અચકચરું ક્રશ કરીને આપણે આ મસાલો રેડી કરવાનો છે. રેડી કરેલા આ મસાલાને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા આપણો મસાલો તો રેડી જ છે. કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે કપના મેઝરમેન્ટથી કે વાટકીના મેઝરમેન્ટથી 1 કપ જેટલું દહીં લેવાનું છે અને તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. તે જ રીતે તે જ કપના માપથી હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરવાનું છે. તો અત્યારે ફક્ત આપણે 1 કપ જેટલું જ પાણી એડ કરશું અને જરૂર લાગશે તો પછી આપણે પાછળથી પાણી એડ કરશું. તો અત્યારે ફક્ત 1 કપ જેટલું દહીંમાં પાણી એડ કરી દઈશું અને 2 ચમચી જેટલું અહીંયા આપણે ચણાનો લોટ એડ કરશું. જો ફ્રેન્ડ્સ તમે છાશથી આ કઢી બનાવતા હોય તો 2 કપ જેટલી છાશ લઈ લેવાની અને તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો. હવે તમારે કઢી ઘાટી રાખવી છે કે પાતળી રાખવી છે તે તમારા ઉપર ડિપેન્ડ છે. જો તમારે વધારે થીક કઢી બનાવવી હોય તો 1 ચમચી જેટલો વધારે ચણાનો લોટ તમારે ઉમેરી દેવાનો. અત્યારે આ પરફેક્ટ માપ છે. અત્યારે લગ્ન પ્રસંગમાં જે રીતની કઢી બનાવવામાં આવે છે તે રીતથી આપણે આ કઢી બનાવી રહ્યા છીએ. તો બેટરને આ રીતે ફેટ્યા પછી હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને બસ તેમાં આપણે હળદર એડ કરી દઈશું. 5 ચમચી જેટલી જ હળદર એડ કરશું અને વ્હિસ્કરથી તેને મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ સરસ હળદર આ રીતે મિક્સ કર્યા પછી આદુ અને મરચાંની જે પેસ્ટ બનાવેલી છે તે તેમાં એડ કરશું. આ રીતે જો પેસ્ટ બનાવીને તમે કઢીમાં મરચાં આદુ નાખશો તો તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે અને કઢીનો સ્વાદ પણ 4 ગણો વધી જાય છે. તો ફ્રેન્ડ્સ બસ 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેશું. જે લોકો લસણ ખાય છે તે લોકો કઢીમાં લસણ પણ વાટીને એડ કરી શકે છે. અત્યારે આપણું કઢીનું મિશ્ર છે એ ઘાટું છે, તમે જોઈ શકો છો, આ રીતે ચેક કરી શકો છો. તો આ કઢીને આપણે પકાવવાની હોય છે અને પકાવીને તેને ઘટ બનાવવાની હોય છે. તો તેના માટે આપણે પાણી એડ કરશું. તો મેં ટોટલ 2 કપ જેટલું પાણી એડ કરેલું છે અને કઢીના મિશ્રણને પાતળું કરી લીધું છે. હવે જે વાસણમાં આપણે કઢી બનાવવાની છે તે વાસણમાં આપણે આ મિશ્રણને લઈ લેશું અને હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને આ કઢીને આપણે પકાવીશું. તો ફ્રેન્ડ્સ કઢીને પકાવ્યા પહેલાં તમારે જેટલું પાણી એડ કરવું હોય તેટલું કરી શકો છો, પણ પકાવ્યા પછી તમારે તેમાં બિલકુલ પાણી એડ નહીં કરવાનું. તો ફ્રેન્ડ્સ આ રીતે કઢીનું મિશ્ર એકદમ પાતળું રાખવાનું અને કઢીને પકાવ્યા પછી તે ઘટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ તમે તેનો કલર પણ જોઈ શકો છો. જેમ જેમ તે ઉકળતી જશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને કઢી છે એ ઘટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ જ્યારે પણ કઢી બનાવો ત્યારે એકદમ ધીરજથી બનાવવાની, કારણ કે એવું કહેવાય છે કે કઢીને જેટલી પકાવો એટલી તે સ્વાદિષ્ટ બને છે. તો બસ આ રીતે આપણે સતત હલાવતા જઈશું અને કઢીને પકાવીશું. સતત હલાવતા જો તમે કઢીને આ રીતે પકાવશો તો તમારી કઢી ક્યારેય ફાટશે નહીં અને એકદમ સરસ રેડી થશે. લગ્ન પ્રસંગમાં જે કઢીનો સ્વાદ આવે છે તેવો જ આવશે. તો ફ્રેન્ડ્સ
આ કઢીને પકાવવાની જ ખૂબી હોય છે. જો તમે આ રીતે કઢીને હાઈ ફ્લેમ ઉપર આ રીતે ચમચાથી હલાવતા પકાવશો એટલે કઢી છે એ ઘટ થતી જશે અને તેમાં એક સરસ સ્વાદ આવશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે કઢી આપણી સરસ ઉકળી ગઈ છે. તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે એક સિક્રેટ વસ્તુ નાખીશું, તે છે સિંગદાણાનો ભૂકો 1 ચમચી જેટલો. જો તમે સિંગદાણાનો ભૂકો ક્યારેય કઢીમાં ન નાખેલ હોય તો એકવાર જરૂરથી નાખજો. આપણી કઢી છે એ સરસ પાકી ગઈ છે અને સરસ ઘટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડ એડ કરવાથી આપણી કઢી છે એ ખાટી મીઠી બને છે. બસ આ રીતે ખાંડ એડ કર્યા પછી કઢીને એકવાર જરૂરથી ટેસ્ટ કરી લેવાની કે ખાંડ એડ કર્યા પછી કઢી છે એ ખાટી મીઠી લાગે છે. તો અહીંયા ખાટી મીઠી કઢી આપણી રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વઘારિયામાં આપણે વઘાર કરીશું. વઘાર માટે આપણે 1 ચમચી જેટલું તેલ લેશું. તેમાં અડધી ચમચી રાઈ અને ચપટીક જીરું એડ કરીશું. રાઈ અને જીરું સરસ કકળી જાય એટલે તેમાં ચપટીક હિંગ એડ કરી દઈશું અને 5 થી 6 કરી લીમડાના પાન. લીમડાના પાન એડ કર્યા પછી જો તમે ડુંગળી ખાતા હોય તો એક નાની સમારેલી ડુંગળી એડ કરી દેવાની. સમારેલી ડુંગળી એડ કર્યા પછી આપણે તેને હલાવી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. આ રીતે વઘાર કર્યા પછી તરત જ તેને આપણે રેડી કરેલી કઢીમાં એડ કરી દેશું અને કઢીમાં વઘાર એડ કર્યા પછી તેને આપણે ઢાંકી દેશું. આ રીતે ઢાંકવાથી વઘાર છે એ કઢી સાથે સરસ ભરી જાય છે અને તેની ફ્લેવર સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને 1 મિનિટ માટે ફરીથી આ કઢીને પકાવીશું. તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સરસ કઢી બનીને રેડી થઈ ગઈ છે. વઘારિયામાં જે તેલ રહેલું છે તે પણ આપણે આ રીતે લઈ લેશું. તો એકદમ ગરમા ગરમ કઢી રેડી છે. ચાલી રહી ઋતુમાં જો તમે આ રીતે બનાવેલી કઢી પીશો તો તમે અનેક બીમારીથી બચી શકો છો. તો રાત્રે ખીચડી સાથે કઢી ખાવાની મજા પડે તેવી એકદમ ગરમા ગરમ કઢી બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની શીખાડેલી ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.